નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે। તો આ વખતે કપાસની ખેતીમાં ખેડૂતોને કેટલો ફાયદો રહેશે અને કેટલી આવક મળશે અને રૂની અંદરથી વીઘાની અંદર કેટલી આવક થતી હોય છે મોટા ભાગે, અને આ વખતે કપાસમાં પણ તેજી રહેવાની સંભાવના છે મારા બધા ખેડૂત મિત્રો। તો જુઓ, આ મારો કપાસ છે મારા વાલા, અને આપણે હવે રૂ વીણવાનું ચાલુ કરી દીધું છે કે જુઓ તમે જોઈ શકો છો આપણા કપાસમાં રૂ પણ ખૂબ સરસ આવ્યું છે। અને જે કે મોટા ભાગે આ વખતે વરસાદના કારણે જે કપાસોના નુકસાન આવ્યા છે, જે કપાસના ખેતીમાં ખેડૂતોને નુકસાન આવ્યા છે, એના કારણે કપાસની ખેતીમાં ખેડૂતોને આ વખતે ભાવ પણ સારા મળવાના છે। અને કપાસ લોબા, મોટા ભાગે લોબા કપાસો જે ખેડૂતોને નથી રહ્યા, જે ખેતરોમાં પાણી ભરાતું હતું એના કારણથી, એટલે એને લઈને કપાસની ખેતીમાં કપાસનું જેને હજુ વાવેતર છે એની અંદરથી ખેડૂતોને ખૂબ મોટો સારો એવો ભાવ મળવાનો છે। અને વીઘાની અંદરથી કપાસ અંદાજ એવો છે કે આ વખતે 30 થી 35 મણનો ઉતાર આપશે કપાસ। જે કે આપણે આજથી મળીને 2 થી 3 વર્ષ પહેલાં કપાસના જે વાવેતરો થતા હતા એ કપાસની અંદર એક વીઘાની અંદરથી 40 થી 45 મણનો ઉતાર વીઘે મળતો હતો, પણ અત્યારે એવું થઈ ગયું છે મારા વાલા ખેડૂતો કે કપાસ જે છે એ કપાસમાં એટલો બધો ઉતાર નથી મળતો અને કપાસ બરાબર વજન નથી પકડતા। એના કારણથી આ આપણે અંદાજ મારીએ છીએ કે આ વખતે કપાસ આવો છે ને આ વખતે સિઝન પણ કપાસની સારી છે, એના કારણે કપાસ વીઘાની અંદરથી 30-35 મણનો અંદાજ છે। અને જુઓ અમારો કપાસ, અને જુઓ આ કપાસની અંદર કેરીઓ પણ ખૂબ જ છે, જુઓ એની જે મોટી મોટી કેરીઓ છે। અને અત્યારે કે નવો બાજ અને નવો વિકાસ તો ક્યાંય જોવા નથી મળતો કપાસની અંદર, પણ આ વખતે કપાસમાં કેરીઓ જે છે, જૂની જે પહેલાંની કેરીઓ આવી છે એના કારણે કપાસમાં સારો વિકાસ પણ જોવા છે અને સારો ઉતાર પણ કપાસને મળશે। તો મારા વાલા ખેડૂત મિત્રો, જુઓ આપણો આ કપાસ જે છે એ 4 વીઘાનું ખેતર છે ને 4 વીઘાની અંદર આપણે કપાસનું વાવેતર કરેલું છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં કદાચ નવા હોય તો મારા વાલા ખેડૂત મિત્રો દિલથી ભાઈને એક સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને થોડો ઘણો સપોર્ટ પણ મળશે અને મારો નવો વિડીયો પણ હંમેશા તમને મળતો રહેશે। તો નવા વિડીયોમાં હવે ફરી મળીશું। આજના વિડીયોમાં આટલું જ। તો જય જવાન, જય કિસાન અને જય ભારતમાં। તો હવે નવા વિડીયોમાં પાછા મળીશું। હવે લઈએ રજા।